ગુડ મોર્નિંગ ઓલ. આજે અમે જઈ રહ્યા છીએ ગિરનાર ચડવા માટે અને અત્યારે વાગ્યા છે સવારના 5:30. તો હવે જોઈએ છે કેટલું કઠિન છે આમાં ચડવું. સો ગાઈઝ અમે થાકી ગયા છે એટલે એક જગ્યાએ હોલ્ડ લીધો છે. થોડા થાકી ગયા છે. હું બિલકુલ નથી થાકી પણ મિર્સલબેન ને આ જે છે ને નિરાલી બે થાકી ગયા. આમાં ઋત્વિકભાઈ થાકી ગયા લાગે. ઋત્વિકભાઈ થાકી ગયા હવે. ઋત્વિકભાઈ દાંત બતાવો તમારો. ઋત્વિકભાઈ ને અમારા ઋત્વિકભાઈ સોનાનો દાંત છે જો કેમ બાકી મિર્સલબેન ને બેવાની જગ્યા જોઈએ એટલે બેસી જાવ. હવે બધાય ઓળખી ગયા પૂરી રીતે. અમારા ફ્યુચર પીએમ છે પીએમ મીરાબેન પવનભાઈ કરગઠિયા. તો અત્યારે અહીંયા હર ગોલે પ્રસાદ સ્ટોર લાગેલો છે તમે જોઈ રહ્યા છો. બતાવો ત્યાં મિસ્ટર બેન છે અત્યારે લીંબુ પાણી પીવા ગયા છે. એમને જગ્યાએ બહુ થાક લાગે એટલે એને લીંબુ શરબત નાસ્તો બધો હારે જ જોઈએ એટલે એના માટે સો ગાઈઝ હવે અહીંયા લીંબુ શરબત પીવા અમે ઊભા છીએ. થોડીક વાર એનર્જી લો થતી લાગે છે એટલા માટે મિર્સલબેન પીવે છે ને જો મને પીવડાવે છે. થેન્ક યુ મિર્સલબેન. અડધે સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા ઉપરથી રોપવે જાય છે અને જો અહીંયા દિવસના ચાંદા મામાય દેખાય છે. તમારે જોવું હોય તો એક વખત જરૂરથી ગિરનાર ચડવા આવજો તમે. ગાઈસ તમે જોઈ શકો છો આ રોપવે ની અવર જવર. અહીંથી રોપવે આવે છે અને જાય છે પણ અમે ચડીને જઈએ છીએ કારણ કે અમારે એક વખત ગિરનાર ચડવું હતું. જુનાગઢમાં રહીને જો ગિરનાર ના ચડ્યા હોય તો પછી શું કામનું ગાઈસ. એટલે મીરાબેને કબૂતરને નાસ્તો ખવડાવી દીધો છે. જો કબૂતર ખાય છે સેવ મીરાબેનની. ખવડાવો ને મીરાબેન. ખાઓ. ગાઈસ પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે અહીંથી ગિરનાર ઉપરથી. આ કદાચ 3000 પગથિયા ઉપર અમે પહોંચી ગયા છીએ અને એનો વ્યૂ બહુ મસ્ત લાગે છે. અહીંયાથી આખું જુનાગઢ તમે પાછળ જોઈ શકો છો. ગાઈસ અહીંથી નીચે ખાઈ છે જરાકે ગયા એટલે તમે પતી જાવ અહીંથી. બધા દાતારનો ડુંગર છે તમે જોઈ શકો છો. અહીંથી દેખાય છે બહુ મસ્ત અને અહીંયાથી રોપવે જાય છે. જો માણસો અહીંયા પહોંચી ગયા છે માંડ માંડ કરીને ચડે છે. અમે એને સહન કરીએ છીએ. આ જો આ બે છે એ એકદમ થાકેલા માણસો છે. થોડીક વારે રેસ્ટ લે છે પણ શું કરવું હવે સહન તો કરવા જ પડશે. પણ અમારા મીરાબેન છે એ બહુ સ્ફૂર્તિવાળા છે. ફટાફટ ચડી જાય છે. મીરાબેન પેલા જયેલા છે ને એટલે વધારે મીરાબેન ને હિંમત ને દાદ દેવો જોઈએ ગાઈસ. એકવાર તમે કમેન્ટ તો કરજો જ કે મીરાબેન ની હિંમત તમને કેવી લાગી. એમ થાય છે કે અહીંયા જ ઉભા રહી જાય આગળ ચડવું જ નથી. આ લોકોને તો એવું જ લાગતું હશે. પાછળ વાંદરો છે તમે જોઈ શકો છો. ક્યારે ફોન જટીને વહી જાય કે ખબર નહીં એટલે પેલા વિડીયો બનાવી લઈએ. તમે કાંઈ મંદિર જોઈ શકો છો જે ભારત માતા દેખાઈ રહ્યા છે. ભારત માતાની પ્રતિમા આપેલી છે. હું તમને બતાવું છું. એમાં શંકર ભગવાન પણ છે અને બધા દેવતાઓનો વાસ થયેલો છે અને સાથે ભારતમાં ઉદાભાઈ ચા પી રહ્યા છે. બધા નાસ્તો કરે છે. હું મમરા ખાઉં છું. મિસલબેન ચા કેવી છે? બહુ મસ્ત છે. સરસ છે. અમારા ગિરનારની છે. લોકો ચડે છે ઉતરે છે. ભાઈ બેસી ગયા છે. તમારો શું મંતવ્ય છે ચા ઉપર? નકરા દૂધની ભાઈવી
ઓ ભલે પૈસા વસૂલ વિશાખા મમરા ખાશે હવે વિશાખા એક સેવો કરી અને વિશાખા ખાશે પછી દીદી હજી વધારે ફ્રીમાં પાણી આપે છે જો ગાઈસ ઋત્વિકભાઈ પાણી પીવે છે નિરાલી બેન પણ અંકલ ને ત્યાં પાણી પીવે છે ફ્રીમાં અડધું ગિરનાર અમે પાર કરી લીધું છે. તમે જોઈ રહ્યા છો મારા પાછળનો વ્યૂ કેવો છે. જૈન દેરાસર પહોંચી ગયા છીએ અમે. બહુ જ સરસ છે. અહીંયાથી મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો. કેટલા મસ્ત મસ્ત મંદિર અહીંયા આવે છે વચ્ચે વચ્ચે રસ્તામાં તમે જોઈ શકો છો. હવે અંબાજી મંદિરને પણ થોડાક જ પગથિયા બાકી છે તો હવે મળીએ આપણે અંબાજી મંદિર. અમે થાકી ગયા છીએ એટલે થોડીક વાર માટે હોલ્ટ લેવા માટે ઊભેલા છીએ. બસ હવે થોડી જ વારમાં અંબાજી મંદિર પહોંચવાની તૈયારી છે. શું કેવું મીરાબેન, થાકી ગયા ને? થાકી ગયા, મીરાબેન થાકી ગયા છે અને હું થાકી ગઈ છું. પણ હુદો ને રાજુ મામા નથી થાય કે એવું લાગે છે જોઈને. ગાઈઝ મહાકાળી માનું મંદિર છે, દર્શન કરી લ્યો. તમે અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળ અંબાજીનું મંદિર. પૂરા 5000 પગથિયાએ પાર કરીને અમે હાલ જ હજુ અંબાજીના મંદિરે પહોંચેલા છીએ. અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો હવે અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા. તો ચલો મંદિરમાં દર્શન કરી આવીએ. અંબાવાની જય. જો મંદિરમાં ચડાવવા માટે શ્રીફળ લઈ લીધું છે. હવે અમે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. તો ચલો દર્શન કરી આવીએ અને પછી મળીએ. ઉપરથી ગિરનારનો વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત લાગે છે. ને અહીંયા પાછળ ફોટોશૂટ બી થાય છે, એ પણ જોઈ શકો છો. એક સ્પેશિયલ પર્સનલ ફોટોગ્રાફર અમે સાથે જ લઈને આવ્યા છીએ. આ યલો ટી શર્ટ. ગાઈઝ આઈ એમ ધ ફોટોગ્રાફર હિયર. નીકુ ડાપી. સો ગાઈઝ અમે અંબાજીના દર્શન કરી લીધા છે અને અમે જસ્ટ હમણાં જ અંબાજીના દર્શન કરીને બહાર આવ્યા છીએ. એ તમે જોઈ શકો છો કે કેટલા બધા સ્ટોલ છે પ્રસાદીના, નાસ્તાના, પછી કંકુના. અહીંયા લોકોની કેટલી બધી ભીડ જોવા મળે છે. અહીંયા કેટલા બધા સ્ટોલ છે, નાસ્તો છે, પછી પ્રસાદી છે માતાજીની. મસ્ત શિવલિંગ છે ગાઈઝ, જોઈ શકો છો કેટલા મસ્ત ફ્લાવરથી ડેકોરેશન કરેલું છે. તો ગાઈઝ હવે અમે અંબાજીથી નીકળીને ગુરુ દત્તાત્રેય તરફ દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે મળીએ ગુરુ દત્તાત્રેય. ત્યાં સુધી જય ગિરનારી. ગુરુ દત્તાત્રેય તરફ જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત છે ને અહીંયા રસ્તામાં કોઈ શોપ કે કંઈ આવતુંય નથી. જો આ પાછળ અહીંયા શિખર છે અને હજુ અમે ગુરુ દત્તાત્રેય ચડવાની શરૂઆત કરેલી છે અને અહીંથી બહુ મસ્ત વ્યૂ આવે છે. અહીંયા પાછળનો વ્યૂ બહુ મસ્ત છે. પણ અમે થાકી પણ એટલા ગયા છે. ના ગાઈઝ હું નથી થાકી, મારી વાત. આ થાકી ગઈ છે અને આ લોકોને ખબર નહીં. ગઈ છું 2 વાર. અને પાછળનો વ્યૂ તમે જોઈ શકો, બહુ 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 મસ્ત છે. બધા જાવું ને દત્તાત્રેય? હા જાવ. કઈક કે દત્તાત્રેય વિશે કે. અમે ગુરુ દત્તાત્રેય જવા માટેના અડધા સ્ટેપ છે એ પાર કરી લીધા છે. હવે અડધા જ બાકી છે. તો હવે અમે જઈ રહ્યા છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અમે પહોંચી જશું એટલે તમને બતાવી દઈશું કે અમે પહોંચી ગયા છીએ.